નદી કિનારે ઉભેલા બે વૃક્ષો અને ચકલીની વાર્તા. એક જંગલ હતું. તે જંગલમાં નદીના કિનારે બે મોટા વૃક્ષો ઊભા હતા. એક દિવસ એક નાની ચકલી ઉડતી ઉડતી ત્યાંથી પસાર થાય છે અને પહેલા વૃક્ષને પૂછે છે કે અરે વૃક્ષ, વરસાદ આવવાનો છે. શું હું અને મારા બચ્ચા તમારી ડાળી પર માળો બનાવીને રહી શકીએ? ત્યારે પહેલા વૃક્ષે ના પાડી દીધી. હવે ચકલી બેન તો નિરાશ થઈને બીજા વૃક્ષ પાસે ગયા અને તેને પણ તે જ સવાલ પૂછ્યો. બીજા વૃક્ષે તેની ડાળી પર માળો બનાવવાની તેને હા પાડી. હવે ચકલી બેન તો તેના નાના નાના બચ્ચા સાથે ત્યાં માળો બનાવે છે અને તેમાં ખુશીથી રહેવા લાગી છે. હવે એક દિવસ ભયંકર વરસાદ પડ્યો. તે જ સમયે પહેલું વૃક્ષ હતું તે વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું અને નદીના પ્રવાહમાં તણાઈ ગયું. હવે ચકલી બેને તો તેને વહેતું જોયું અને તે બોલી કે અરે વૃક્ષ, જ્યારે હું અને મારા બાળકો તારી પાસે આશ્રય માંગવા આવ્યા હતા ત્યારે તે ના પાડી દીધી હતી. હવે જો તને તારા તે કઠોર વર્તનની કેવી સજા મળી રહી છે. હવે વૃક્ષે તો વહેતા વહેતા હળવું સ્મિત કરીને જવાબ આપ્યો, અરે ચકલી બેન, હું જાણતો હતો કે મારા મૂળ તો નબળા છે અને આ વરસાદમાં હવે હું ટકી શકું તેમ નથી. એટલે હું તને અને તારા બચ્ચાને જોખમમાં મૂકવા માંગતો ન હતો. મારી ના પાડવા બદલ મને તું માફ કરી દેજે. આટલું કહીને વૃક્ષ પાણી સાથે વહેતું ગયું. તો આ વાર્તાનો સાર છે, કોઈની ના પાડવાને હંમેશા તેમની કઠોરતા સમજવી નહીં. શક્ય છે કે તેમની તે ના પાડવામાં જ તમારું ભલું છુપાયેલું હોય છે. દરેક વ્યક્તિની પરિસ્થિતિઓ અલગ હોય છે, જે કદાચ આપણે સમજી શકતા નથી. સમજાયું ને બાળકો?